અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ, પોલીસે કરી છે કાર્યવાહી। અભિનેતા અલ્લુ અર્જુન સામે પોલીસે કાર્યવાહી કરી છે। અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ। હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની કરી હતી ધરપકડ। પ્રીમિયરમાં ભાગદોડ મામલે થઈ હતી ધરપકડ। કોર્ટે અભિનેતાને 14 દિવસની ફટકારી સજા। કોર્ટે અભિનેતાને સજા ફટકારી। પુષ્પા 2ની સ્ક્રીનિંગમાં નાસભાગ મચી હતી અને નાસભાગમાં મહિલાનું મોત થયું હતું। મૃતક મહિલાનો પતિ કેસ પરત ખેંચવા તૈયાર। તો લોકપ્રિય અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ। અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે કરી હતી ધરપકડ। પ્રીમિયરમાં ભાગદોડ મામલે થઈ હતી ધરપકડ। કોર્ટે અભિનેતાને 14 દિવસની ફટકારી સજા। ફિલ્મ પુષ્પા 2ની સ્ક્રીનિંગમાં નાસભાગ મચી ગઈ હતી। આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું। મૃતક મહિલાનો પતિ કેસ પરત ખેંચવા તૈયાર છે। સંવાદદાતા સતીશ સોની ફોન લાઈનથી આ મામલે જોડાયા છે। જી સતીશ। અલ્લુ અર્જુનનું પુષ્પા 2 ધ રૂલ જે અત્યારે 1000 કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી ચૂક્યું છે અને સમગ્ર ભારતમાં ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે તેનો એક શો જે હતો તે હૈદરાબાદમાં જ હતો અને તે શો જોવા માટે અને તેમાં ગેસ્ટ તરીકે અલ્લુ અર્જુન પોતે પણ ગયો હતો। અભિનેત્રી રશ્મિકા મંદાના પણ હતી અને તેને જોવા અચાનક જ ખૂબ જ દર્શકોએ નાસભાગ કરી મૂકતા એક મહિલાનું મૃત્યુ થયું હતું અને કેટલાકને ઈજા થઈ હતી। આ મામલે પ્રથમ તેની મહિલાના પતિએ પોલીસ ફરિયાદ કરી હતી। દરમિયાન જોવાની ખૂબી એ છે કે ગઈકાલે દિલ્હીની શેરેટન હોટલમાં 1000 કરોડ રૂપિયાની સક્સેસ પાર્ટી માટે અલ્લુ અર્જુન તેમજ રશ્મિકા મંદાના સુકુમાર અને સમગ્ર ટીમ પહોંચી હતી। આજે સવારે પોલીસે તેને સમન્સ પાઠવ્યું હતું। આથી અલ્લુ અર્જુન સામેથી પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં તેની પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસની આપવામાં આવી છે। પરંતુ આ જ્યુડિશિયલ કસ્ટડી સામે તાત્કાલિક તેના હાઈકોર્ટમાં અપીલ કરી છે અને સામાન્ય રીતે ન્યાયિક હિરાસતમાંથી જામીન મળી જતા હોય છે। આથી મોડી સાંજ સુધીમાં અલ્લુ અર્જુનને જામીન પણ મળી જશે। દરમિયાન અલ્લુ અર્જુને આ મહિલા અને તેના મૃતક મહિલાના પરિવારજનોને 25 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી, તેમજ તેના પરિવારને અન્ય મદદની પણ ખાતરી આપી હતી। જો કે જોવાની ખૂબી એ છે કે ભારતીય ન્યાયતંત્રએ પ્રથમ વખત આવા કોઈ મોટા સુપરસ્ટારની ધરપકડ તાત્કાલિક કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। જી બિલકુલ, આ ચોંકાવનારું છે અને હવે ન્યાયતંત્ર આગળ કઈ દિશામાં આ કેસને લઈ જાય છે એ પણ જોવાનું રહેશે। આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલાં જ્યારે શાહરૂખ ખાનની એક ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે એણે મુંબઈથી અમદાવાદ ગુજરાતમાં ટ્રેન માર્ગે આવવાનું પસંદ કરેલું અને વડોદરા રેલવે સ્ટેશને હજારો ચાહકોની ભીડ થઈ ગયેલી, એમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયેલું। અગાઉ આવા બનાવો બનેલા છે, એટલે મને લાગે છે કે સતીશ, હવે ક્રાઉડ કોના ભોગે, હિટ સુપરહિટ ફિલ્મો કોના ભોગે, આ જે છે હીરો એક્ટર્સ હિરોઈને સતત વિચારવું પડશે। જો કે ખાસ કરીને એમ કહી શકાય કે ચાહકોની જ ગેલચા તેમને માથે ભારે પડતી હોય છે। કલાકારો પોતાની કલાકારી કરી અને તેઓ તો પોતાનું પેટીયું રળતા હોય છે, પરંતુ જે રીતે ચાહકો ફેન ક્લબનો જે એક રીતે ક્રેઝ વધતો જાય છે તે ભયજનક કલાકારો માટે પણ છે। શાહરૂખ ખાનનું પણ જ્યારે આ પઠાણ પિક્ચર માટે જે બન્યું હતું ત્યાં બરોડામાં આવી ઘટના બની હતી। જો કે શાહરૂખ પણ પછીથી તે પરિવારને મળવા ગયો હતો અને આર્થિક મદદ પણ કરી હોવાનું કહેવાય છે। ત્યારે અલ્લુ ખાસ કરીને સાઉથમાં ખૂબ જ ચાહકો ગાંડાપણું એટલી ઘેલછા વટાવી દે છે કે જ્યારે પણ તેમનું નવું પિક્ચર થાય ત્યારે રજનીકાંતના પિક્ચર પર 100 ફૂટ ઊંચા પુતળા પર રીતસરનું દૂધનો અભિષેક કરે છે। તેવી જ રીતે અહીં પણ જેવી રીતે મુંબઈમાં જોવા જાય તો અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન આ બધા પાછળ ક્રેઝ છે। વચ્ચે શાહરૂખ ખાનના બંગલામાં 2 ફેન ઘૂસી ગયા હતા, જો કે પછી તેમને ઝડપી લેવાયા હતા। આમ ક્યાંક ને ક્યાંક ફેન્સ પોતે પણ આવી ઘટનાઓ માટે જવાબદાર હોવાનું કહી શકાય। બિલકુલ, જેટલી વધારે લોકપ્રિયતા હોય છે એટલી જ વધારે સામાજિક જવાબદારી પણ ઊભી થતી હોય છે। સમગ્ર માહિતી માટે આભાર સતીશ સોની। જી। તો અલ્લુ અર્જુનને 14 દિવસની જેલની સજા। લોકપ્રિય અભિનેતા અલ્લુ અર્જુન પર ન્યાયિક કાર્યવાહી। હૈદરાબાદ પોલીસે કરી હતી ધરપકડ।
પ્રીમિયર શોમાં ભાગદોડના મામલે થઈ હતી ધરપકડ.